સતગુરુ મહારાજની જય. મન ઉપર બાપુ ઘણું બોલ્યા. મન સમજાવે તે નર મોટા, કારણ કે મનને સમજાવવાની વાત છે. ગુરુના ચરણે જાય એટલે ગુરુ તન મન અને ધન લે છે. તેમાં તન અને ધન કરતા મન જ સર્વશ્રેષ્ઠ છે. કારણ કે મનને લઈને તન અને મન છે, તન અને ધન છે. કૃષ્ણ ભગવાને એટલે જ કીધું કે એ ઓધા હું તારી પાસે બીજું કાંઈ નથી માગતો, તું તારું મન મને આપી દે. મન આપો એટલે તન અને ધન એમ આવી જ જાય છે. એટલે હરેક મહાપુરુષોએ મનને સમજાવવાની વાત કરી છે. જેવી રીતે કોઈ આ નવી વ્યક્તિ ઉપદેશ લેવા આવે કોઈના ભેગી, તો આપણા અહીંયા જૂના કોઈ સત્સંગી હોય એમ કે તમારે જ્ઞાન લેવું છે, તો કે હા, તો આપણે એને કહેવું પડે કે ગુરુના ચરણોમાં માથું નમાવો અને કહો કે હે સદગુરુ મહારાજ મને નિજનું જ્ઞાન આપો. તો એવડું એ માથું નમાવે. પછી ગુરુ મહારાજ દયા કરીને જ્ઞાન આપે, ઉપદેશ આપે. પણ પરબારો એ શિષ્ય નમાવતો નથી માથું. શું કામ? એને કે આ જ્ઞાનની એટલી બધી એને જરૂર નથી, એ કોઈના કહેવાથી અહીંયા આવ્યો છે. એવી જ રીતે આ જે અષ્ટાવક્રનું જ્ઞાન થયું ને રાજા જનકે લીધું છે અષ્ટાવક્ર પાસેથી, તો એમાં શરૂઆતમાં પ્રારંભિક સ્ટેજમાં પણ કેટલો બધો વિવેક આપેલો છે. પોતાના ઉપદેશની જેને ભૂખ હોય એ શિષ્ય અને બીજાના કહેવાથી જે આવ્યો, એમાં જમીન આસમાનનો ફરક પડે. રાજા જનક રાજપાટનો વહીવટ કરીને થાકી જતા, જ્ઞાન લીધા પહેલાની વાત છે. તો સમય કાઢી અને એકાંત રણ્યમાં જાય. જપ, ધ્યાન, પ્રાણાયામ, એકાંત, મૌન, અલ્પાહાર, નિરાશા, એ મારા મન હું તને કેવી રીતે સમજાવું? તું એક બાર તો મેરા કહેના मान ले. तू 84 लाख जन्मों में है मेरे मन तू तपा और मुझे भी तपाया. तू एक बार तो मेरा कहना मान कर देख ले. तेरा भी भला होगा और मेरा भी भला होगा. तू भी सुखी हो जाएगा और मैं भी सुखी हो जाऊंगा. तो ये मन पाछું ઉછાળા મારે. હું તો રાજા, ચક્રવર્તી, સમ્રાટ, मन की मारे थोड़ू कराए. तो कि तेरे पहले भी यहाँ जितने राजा आए वो भी अपने को जनक समझते थे, चक्रवर्ती सम्राट समझते थे. ये जनकपुरी वैसी की वैसी है, कई राजा आकर चले गए.
ये इसी तरह तुम भी एक दिन आकर चले जाएगा। माटी कहे कुंभार को, तू मुझे क्या रो देगा। एक दिन ऐसो आएगो कि मैं रो दूंगी तुझे। કારણ કે માટીમાંથી કુંભાર વાસણ બનાવતો હોય, કુંભારને એમ થાય હું ઘાટ આપું, તો માટી કે એક દિવસ એવો આવશે તને હું આમાં મારા મેળવી દઈશ, કારણ કે માટીના જ પૂતળા છે બધાય, માટીમાંથી પ્રગટ થયા માટીમાં મળી જવાના. આવી જ રીતે જનક એકાંત અરણ્યમાં પોતાના મનને સમજાવવાનો વારંવાર પ્રયાસ કરે. એ મારા મન, હું તને કેવી રીતે સમજાવું. એ મારા મન, તું જો મારું કહ્યું નહીં માન અને મને 84 લાખ યોનિઓમાં ભટકાવીશ તો પાછળથી લોકો મારી વાતું કરશે. કે જનક રાજા જેવા ચક્રવર્તી સમ્રાટ ઉઠીને પણ મનને એક મનાવી ન શક્યા. અનેક પ્રકારના પ્રયાસો કરે છે રાજા જનક પોતાના મનને સમજાવવા માટે. ધીરે 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 જોવાનું, સાંભળવાનું, બોલવાનું, ખાવા પીવાનું, ટૂંકમાં 5 વિષયોનો જે રસ મળતો હતો ને એમાં બૂચ મારી દીધો, પડદો પાડી દીધો. કારણ કે મનને છે ને વિષયોનો રસ ન મળે ને તો જ જઠું બે એમ છે. જ્યાં સુધી વિષયોના રસ મળશે ત્યાં સુધી નહીં જઠું બે, ત્યાં સુધી 5 વિષયનું મળેલું જગત છે ને એમાં તમને ભમાવી જ રાખશે ચકડીની જેમ. ધીરે 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 રાજા જનકનું મન શાંત માંડ્યું થવા. કારણ કે મન શાંત થાય ત્યારે જ આ જીવને સુખ મળે. અશાંત મનમાં કોઈ દી સુખ ન હોય. આપણા ગુરુ મહિમા ગા એમાં આવે ને કડીમાં, જ્ઞાન લેવું પ્રશાંત મને. પ્રશાંત એટલે વિશેષ પ્રકારે મન શાંત હોય ત્યારે જ્ઞાન લેવું. અશાંત મન જ્ઞાન લેવા બેસે તો એ ઉપરથી વ્યુ જાય. કારણ કે બોડી અહીંયા બેઠું હોય, એનું મન તો ક્યાંય ભમતું હોય. ધીરે 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 રાજા જનકનું મન શાંત થવા માંડ્યું. चित्त की विश्रांति सामर्थ्य की जननी है, सुख की जननी है. बड़े बड़े उद्योगों की अपेक्षा 2 क्षण परमात्मा में विश्रांति पाना अनंत गुणा हितकारी है. ધીરે 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 રાજા જનક ઉપર ઉઠવા માંડ્યા. કારણ કે ભૂખ અને તરસ પણ ઓછી થઈ ગઈ નહીં. કારણ કે ભૂખ અને તરસ એ પ્રાણનો ધર્મ છે, આત્માનો ધર્મ નથી. આત્મા તો સદાયના માટે તૃપ્ત જ છે. તૃપ્તને કોઈ તૃપ્ત ન કરી શકે. આટલી બધી તૈયારી કર્યા પછી એને અષ્ટાવક્ર મળ્યા ને ત્યારે એને તરત જ્ઞાન થયું. કારણ કે
પ્રાઇમરી સ્ટેજમાં પાયો એકદમ મજબૂત હતો, પછી બિલ્ડિંગ ચણતા વાર ન લાગે. 10-15 માળનું બિલ્ડિંગ બનાવવું હોય તો એ ખાડાગારોમાં જેટલો ટાઈમ લાગે ને એટલો એમાં બનાવવામાં ન લાગે. કારણ કે અંદર જેટલું બધું ઊંડું લેવું પડે ને એમાં એ લોખંડ એટલું મજબૂત વાપરવું પડે, કારણ કે આખા બિલ્ડિંગનું વજન એની પાયા ઉપર આવે. ये पाया की ये बात है, निज छंदन को छेड़, पीछे लग सदपुरुष के तो भव બંધન તોડ. કારણ કે આ પાયાની વાત છે. પછી બિલ્ડિંગ આખું કમ્પ્લીટ થઈ જાય પછી પાયો ન દેખાય, ખાલી બિલ્ડિંગ જ દેખાતું હોય. પછી જ્યારે એને અષ્ટાવક્ર મુનિનો સંગ થયો જનક રાજાને, તો શું છે કે આખો ઉપદેશ પચાવવા માટે બોડી તૈયાર હતું. કારણ કે ઉપદેશ ઠેરાય તો શરીરમાં જ ને, ભલે તમે શરીર નથી, તન મન ધન તમે આપી દીધા, પણ ગુરુજીએ જ્ઞાન ગંગામાં જબોડીને તમને પાછા તો આપ્યા છે ને. જીવન પડ્યું છે તો શરીર તો છે જ તમારી પાસે, પણ શરીરમાં જ્યાં સુધી અશુદ્ધિ હશે તો બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ કેવી રીતે એમાં ઠેરાશે? આપણે ગીતામાં 15મો અધ્યાયમાં પણ એક શ્લોક આવે છે કે જેમને અંતઃકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાની જનો યત્ન કરતા રહેવા છતાં પણ આ આત્મજ્ઞાનને નથી પ્રાપ્ત કરી શકતા. 15મા અધ્યાયમાં આ શ્લોક છે. જ્ઞાની જનો તો યત્ન કરીને પ્રાપ્ત કરી શકે છે, પણ અજ્ઞાની જનો તો યત્ન કરતા રહેવા છતાં પણ આ આત્મજ્ઞાનને નથી પ્રાપ્ત કરી શકતા. કારણ કે જેને અંતઃકરણ શુદ્ધ નથી કર્યું, કારણ કે અંતઃકરણની શુદ્ધિ તો પેલી વેલી આમાં જોશે ઉપદેશમાં. અને અંતઃકરણ શુદ્ધ થશે સત્સંગથી. જપ, ધ્યાન, સ્મરણ, ભજન, ભોજન, આ બધા મનની શુદ્ધિ માટેના સાધનો છે. પણ મનની શુદ્ધિ માટે સત્સંગ જેટલું શ્રેષ્ઠ સાધન બીજું એકય નથી. હે અર્જુન, ગમે તેવી કઠોર તપસ્યા કરી લે હજારો વર્ષો સુધી તો બરાબર છે, પણ સત્સંગથી હું જેટલો ખુશ થાઉં છું એટલો હું બીજી શેનાથી થતો નથી. સત્સંગથી 2 ઘડીમાં મુક્તિ. હજારો વર્ષોની સાધના કરતાં પણ સદગુરુ અને શિષ્ય વચ્ચેનો લવ સત્સંગ છે ને એ શ્રેષ્ઠ છે. એટલે તમે જોજો, શરૂઆતમાં ઉપદેશ લેવા આવે એ પહેલા પણ જો સત્સંગ કરતો હોય વ્યક્તિ, અને ઉપદેશ પછી પણ જો એ સત્સંગનો અભ્યાસ કાયમી ચાલુ રાખતો હશે તો એને તો જ્ઞાન પ્રગટ થાય એના હૃદયમાં. પણ કોકના કહેવાથી આવ્યો અને ઉપદેશ લીધો, સત્સંગ અગાઉ કર્યો નથી, એટલે ચિત્ત શુદ્ધ થયું નથી, એટલે એ ઉપદેશ તો જાણે ફેલ ગયો. અને પછી ઉપદેશ લીધા પછી પણ પાછો સત્સંગ પણ નથી આવતો. નહીંતર એ બાજી બગડેલી સુધરી જાય પાછી જો આવે તો. પણ એની ચિત્તની અશુદ્ધિ જે છે ને એ જેને સત્સંગ તરફ ન લઈ આગે, ન આવવા દે. કારણ કે મન રહ્યું ને, કારણ કે મન છે એ ઇન્દ્રિયોનું રાજા છે. કારણ કે મન છે એ એને વિષયો તરફ જ ખેંચી જાય, સત્સંગ તરફ ન આવવા દે એને. કારણ કે બંધન અને મોક્ષનું કારણ પણ મન જ છે. 84 લાખ યોનિઓમાં ભટકાવવાવાળું પણ મન જ છે.
मनुष्य का सबसे बड़ा मित्र भी उसका मन है और सबसे बड़ा शत्रु भी उसका मन ही है। तो वही मन जो उसको विषयों की ओर ले जाता है, तो 84 लाख जन्मों में, जन्म मरण में भटकाने का 84 लाख जन्मों का वो तख्ता तैयार कर देता है मन। तो मन उसका शत्रु है। तो वही मन जो परमात्मा में लग जाता है, ईश्वर के सिवा कहीं भी मन लगाया तो आखिर में रोना पड़ेगा या तो पछताना पड़ेगा। वही मन जो ईश्वर की ओर चले जाता है, तो उसको मुक्ति दिलाने वाला मन बन जाता है। तो अपना बड़ा उस मित्र है अपना मन। કારણ કે બહારનો મિત્ર તો ભેગો થાય ત્યારે બે મીઠી વાતો કરે. બહારનો શત્રુ ભેગો થાય ત્યારે તમારે એની એને માથાકૂટ થાય કે ઝાપટું મારો એકબીજાને. એ ભેગા થાય ત્યારની વાત છે. તો મન તો 24 કલાક તમારા ભેગું છે. તો મનને જે મિત્ર બનાવે છે ને એ વિવેકી પુરુષ છે. એ મનને કબજે કરી અને પોતાનું કામ મન પાસેથી કઢવી લે છે. પણ એ વિવેક પણ પાછો સત્સંગ વગર પ્રાપ્ત થતો નથી. એમને કઈ બજારમાંથી કે વિવેક મળતો નથી કોઈને. એ પણ જો સત્સંગમાં જાય તો વિવેક મળે. બીનું સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બીનું સુલભ ન સોઈ. એટલે સત્સંગની અંદર છે ને બધું આવી જાય એવું છે. સત્સંગ તમારો ઉદ્ધાર કરવા વાળો છે. એ ઋણ નહીં તારો ઉધાર, આત્મ તત્વ જ તું વિચાર. શંકરની વાણી છે. સો કામ છોડીને સમયસર સ્નાન કરી લેવું, 1000 કામ છોડીને સમયસર ભોજન કરી લેવું, 1,00,000 કામ છોડીને સમયસર દાન પુણ્ય કરી લેવું, પરંતુ કરોડો કામ છોડીને આત્મા પરમાત્માનું જ્ઞાન મેળવી અને પોતાનું કલ્યાણ કરી લેવું. કારણ કે સમય બહુ કિંમતી છે. સમયથી કિંમતી કોઈ વસ્તુ નથી. સમય આપીને તમે બધું પ્રાપ્ત કરી શકો છો, પણ પ્રાપ્ત કરેલી બધી વસ્તુ એક બાજુ આપો તો સમય તમને મળે નહીં. એક શ્વાસ વધે નહીં, એક શ્વાસ ઘટે નહીં. તો સમય જો આટલો કિંમતી હોય તો સમયને પણ ચલાવવાનો કેટલો કિંમતી હશે. એ અર્જુન, મેં કાલ કા ભી કાલ હું, મહાકાલ હું. સમયને પણ કોક ફેરવે છે. સમયને જે ફેરવે છે એવા સમયાતીત પરમાત્માનું હરિગુરુ સંતો જ્ઞાન આપે છે. તો એના માટે તમારે પ્રારંભિક સ્ટેજ તો હરેક વ્યક્તિએ તૈયાર કરવું પડશે. નહીંતર ખોટો ગુરુજીનો પણ સમય જશે અને આપણો સમય બરબાદ થશે અને હાથમાં કાંઈ નહીં આવે. એટલે સદગુરુ મહારાજને હૃદયથી પ્રાર્થના કરી દઈ કે અમારું મન તમારા શ્રી ચરણોમાં નિત્ય નિરંતર લાગ્યું રહે, બીજે ક્યાંય વિષયોમાં ભટકે નહીં, એવી તમે અમારી ઉપર કરુણા વરુણા કરજો. સતગુરુ મહારાજની જય. બાર બાર વર